ગુજરાત તકની ટીમ હાલ પહોંચી છે સુરતના કામરેજ વિસ્તારમાં, જ્યાં જે પ્રદીપ ગુરુ જે પોતાને કહે છે અને પ્રદીપના જે એના પર આરોપ છે નકલી નોટ છાપવાનો અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે એની ધરપકડ કરી છે। અહીંયા આપ જોઈ શકો છો કે આ આશ્રમની સ્થાપના 2008માં થયેલી છે। શ્રી સત્યમ યોગ ધામ નામ આપવામાં આવ્યું છે અને યોગ સિદ્ધ સદગુરુ પ્રદીપજી પ્રેરિત અહીંયા લખવામાં આવ્યું છે। આ સુરતની તસવીરો છે, કામરેજ વિસ્તારની તસવીરો। ગુજરાત તકની ટીમ અંદર જઈને આપને દ્રશ્યો બતાવવાની કોશિશ કરશે કે કઈ રીતે અહીંયા આશ્રમ બનાવ્યું છે અને જે આશ્રમ પ્રદીપનું છે અને પ્રદીપ જે છે પોતે ચલણી નોટોની સાથે ધરપકડ કરવામાં આવી છે। અમદાવાદ પોલીસે ધરપકડ કરી છે। આ બાજુ આપ જોશો તો ગૌશાળા અહીંયા દેખાય છે, ગાયો અહીંયા બાંધવામાં આવી છે। બીજી બાજુ આપ જોશો તો અહીંયા ઘોડો પર રાખવામાં આવ્યો છે। તો આ ગાય અને ઘોડું અહીંયા પર આપને જોવા મળશે। સાથે સાથે આ એક જે ઘર છે આખું, એ ઘર પણ આપ જોઈ શકો છો। તો એ ઘર પૂરું એકદમ ફાર્મ હાઉસ ટાઈપ બનાવવામાં આવ્યું છે। તો સુરતની કામરેજ વિસ્તારમાં જે આવેલું છે આશ્રમ એમનું, અને આ આશ્રમમાં પ્રદીપ ગુરુ યોગ ગુરુ રહેતા હતા તે અહીં, અને અહીંયા એક બોયરો પણ બનાવવામાં આવ્યું છે, એ પણ આપ જોઈ શકો છો। અંડરગ્રાઉન્ડ છે, એની અંદર જઈને આપણે દ્રશ્યો પણ બતાવવાની કોશિશ કરું છું કે અંદર શું શું છે, પણ અંદર શેના માટે બનાવવામાં આવ્યું હતું એ આપણે ના કહી શકાય। પણ અત્યારે આપ જોઈશો તો અહીં એક જે બોયરો છે એ બનાવવામાં આવ્યું છે, એની અંદર સામાન પણ ભરવામાં આવ્યું છે। અત્યારે સામાન સ્ટોરેજ માટે બનાવવામાં આવ્યું છે, પણ આનો ઉપયોગ કઈ રીતે કરતા હતા એ આપણે ના કહી શકીએ। પણ આ પ્રદીપ ગુરુ જે પોતાને યોગ ગુરુ કહેતા હતા તેનું આશ્રમ છે ને, અમદાવાદ પોલીસે જે છે એમની ધરપકડ કરી છે। ચલણી નોટો સાથે ધરપકડ કરી છે। 2 કરોડથી વધુ નોટો એની પાસેથી ઝડપાઈ છે। આ એક ષડયંત્ર છે જી। ઓકે, કોનું ષડયંત્ર છે એ ખ્યાલ નથી। કેટલા સમયથી અહીંયા તમે રહેતા હતા? જો મીડિયા જાણવા માંગે છે અને તમારે પ્રશ્નનો જવાબ આપવો છે। તમે કેવો છો સાધક છો તો તેનો જવાબ સ્પષ્ટીકરણ કરો, કારણ કે અમે સાધક છીએ તો કઈ બધું જાણતા તો ન જ હોય। કેટલા વખતથી અહીંયા રહેતા હતા? હું તો ઘણા ટાઈમ થી અહીંયા રહું છું, પણ મને કેવું વર્તન કેવું હતું? ગામવાળા એવા પણ આક્ષેપો કરી રહ્યા છે કે છોકરીઓ સાથે કઈક આશ્રમમાં ખરાબ ના, એ ભાઈ ગામવાળા એ છોકરીઓને છેડતી કરી હતી એટલે એ લોકો એવું બોલવાના જ છે ને। અહીંયા એવું કઈ થતું નથી। 2 વાગ્યા સુધી મુલાકાત ચાલુ હોય તો છોકરીઓ, એટલે કેટલા વાગે? આ ગામ લોકો એવું કે છે રાતે 12 વાગ્યા સુધી અહીંયા છોકરીઓ હોય તો પછી અહીંયા પેશન્ટ હોય તો એની સેવા તો કરવી જ પડે ને। તો સાધકો કરે, નિસ્વાર્થ ભાવ હોય અને નિસ્વાર્થ ભાવે સેવા થતી હોય તો સેવા કરવા માટે જરૂર તો પડે ને સાધકોની। અને ફેમિલી સાથે આવે છે અને મા બાપની મંજૂરીથી જ આવે છે। અહીંયા કોઈ ગામજનો એકદમ જુઠ્ઠા છે, કેમ કે એને છોકરીઓની આગળ છેડતી કરેલી એટલે આગળ કાર્યવાહી થઈ હતી, એટલે આ લોકો આવું કરે છે। આશ્રમમાં એન્ટ્રી આપવામાં નહોતી, કેમ, શા માટે? ઈ તો મને ખ્યાલ નથી। ગામવાળા કોણ? બેન, જે પ્રમાણે ગામવાળા આવે છે તો દવા માટે આવતા હોય તો આપતા હોય, પછી પીન આવે તો એને એન્ટ્રી ન મળે ને, કેમ ક્યાંય પીન થોડું આવવાનું? આપે જણાવ્યું પ્રદીપ ગુરુજીને ષડયંત્ર કરવામાં આવ્યું છે, કોના દ્વારા? ઈ તો ખ્યાલ નથી। એના વિરોધી તત્વો દ્વારા કરવામાં આવેલું ષડયંત્ર હોય ઈ તો આપણને ખ્યાલ ન હોય કેટલા ટાઈમથી એના કેટલા બહુ બધા વિરોધી સાધકો। ये बताइए, नोट कहाँ छप रहे थे? यहीं छप रहे थे? નહીં तो मुझे वो नहीं पता। तो यहाँ पे क्या होता है आश्रम पे? અગાઉ 2 વાર આપઘાતના એટલે પ્રયાસો તમે કર્યા હતા। ખુલ્લે જવાબ આપો। મીડિયા જાણવા માંગે છે કે આ શું ચાલી રહ્યું છે બધું? કઈ ખ્યાલ જ આપઘાતના નથી ઈ બાબત કઈ ખ્યાલ કઈ નથી। આપઘાતના પ્રયાસો ના, મારા મને કઈ ખ્યાલ નથી। બધું ખોટું હશે, મને ઈ બાબત કઈ આગળની भूतकाल में कहीं खबर नहीं। अच्छा, नोट कहाँ छप रहे? प्रदीप जी यहाँ करते क्या आश्रम पे? नहीं, क्या यहाँ करते? तो काम साधु जो निस्वार्थ भाव सेवा करते थे। हाँ, यहाँ ये सब कुछ नहीं चाहिए। यहाँ कुछ मिला आपको? हाँ, नहीं मिला ना। हाँ, बस तो उनकी गाड़ी से नोट मिले हैं, उसको वो लेकर नहीं क्या? पता, वो कुछ षड्यंत्र होगा। આપ જાણો છો એમની ધરપકડ થઈ છે? ના, આપને નથી ખ્યાલ? ના, અહીંયા કોની સાથે પ્રદીપજી મહારાજ રહેતા હતા અને ફેમિલીમાં કોણ કોણ હતું? ઈ મને નથી ખબર। તેમના પત્ની કઈ છે કે નથી? ખ્યાલ નથી। તો સુરત ખાતે રહેતા પ્રદીપ ગુરુજીને જે પોતાની યોગ ગુરુ કહે છે એનો આશ્રમની તસવીરો ગુજરાત તકે આપને બતાવી છે ને કઈ રીતને અહીંયા આખો આશ્રમ છે, અને આ આશ્રમની અંદર જ કહેવાય રહ્યો છે કે નોટ છાપવાનું કામ પ્રદીપ યોગની આડમાં કરતા હતા। આ મોટો ભવ્ય બંગલો દેખાઈ રહ્યો છે। તાપીના કાંઠે આ સમગ્ર આશ્રમ બનાવવામાં આવ્યું છે। ગુજરાત તકની ટીમ અહીં પહોંચી હતી અને ત્યારે જાણવા મળ્યું કે કેટલીક મહિલાઓ પણ અહીંયા જે છે આશ્રમમાં મોજૂદ છે। તેઓ પણ હોઈ શકે છે, શિષ્યા પણ હોઈ શકે છે। તો હાલ અહીં જે એક સાધક જે છે તે ગુજવાલ માટે તૈયાર નથી, સ્થાનિક પોલીસ પણ અહીંયા આવી હતી ને અત્યારે આજે ગૌશાળા છે આપ જોઈ શકો છો। સમગ્ર મામલે હવે અમદાવાદ પોલીસ તપાસ કરી રહી છે કે આ નકલી નોટ છાપવાનું કામ પ્રદીપ ગુરુજી છે ત્યારથી કરતા હતા।
જેટલી છે ત્યાં મોની સાથે સંકળાયેલા છે. તો સુરતની આ તસવીરો છે કામરેજ વિસ્તારમાં આ જે આશ્રમ આવેલું છે અહીંની આ તસવીરો છે. અત્યારે આપ જોઈ શકો છો કે આ આશ્રમમાં જ પ્રદીપ ગુરુજી છે તે નોટ છાપવાનું કામ કરતા હતા કે શું આને લઈને તમામ પોલીસ જે છે તપાસ કરી રહી છે. તો ગુજરાત તકની ટીમ હાલ અહીં પહોંચી હતી. અંદરના દૃશ્યો પણ આપણે બતાવ્યા છે. અને આ દૃશ્યો જોઈને પણ આપણે આશ્રમ આવેલા મોટી દીવારો બનાવવામાં આવી છે. આખો આશ્રમ જે છે તે કામરેજ વિસ્તારમાં આવેલો છે. અને આ જે યોગ ગુરુ પોતાને જે છે પ્રદીપ તેઓ નકલી નોટો સાથે ઝડપાઈ ચૂક્યા છે. અને પોલીસ હવે તમામ અંગોની લઈને તપાસ કરી રહી છે. સંજયસિંહ રાઠોડ, ગુજરાત તક, સુરત.